દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે। ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે। દરેક નાનો માણસ આમ જનતા બધા આનું જશ્ન મનાવે છે। એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે। આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે। મિત્રો, આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં, અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં, અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ, એ ચાહે ચૈતરભાઈ હોય, હેમંતભાઈ ખવા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, રાકેશભાઈ હિરપરા હોય, કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય, એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનું બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું। મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો। એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે। અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે। અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે। કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે। આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો, એ બધાયનો વિજય થયો છે। દોસ્તો, આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું। મિત્રો, મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો, જાગો। ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું? દોસ્તો, આજે એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે। ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે। હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો, આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો, આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની, ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ। મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ મોકલ્યા છે। આજે આ ક્રાંતિનું બીજ રોપાયું, ઉપરથી આ વરસાદ આવ્યો। ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે। દોસ્તો, આ વિસાવદર, ભેસાણ, આ જૂનાગઢ એ ઐતિહાસિક ધરતી છે, સાંસ્કૃતિક ધરોહર છે। અહીંયા સંત સુરા સાવજના સ્થાન છે, બેસણા છે। એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે, જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે, મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે। દોસ્તો,